MGVCL વિદ્યુત સહાયક રિક્રુટમેન્ટ 2025 મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCL એ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNL ની અન્ય પેટા કંપનીઓ જેમ કે DGVCL, UGVCL, PGVCL, ગેટકો અને GSECL સાથે મળીને વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર, સિવિલની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. કંપનીઓમાં કુલ 62 ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. MGVCL વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર, સિવિલ ભરતી 2025ની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં કરવાના છે. જેમાં ખાલી જગ્યાઓની વિગતો, પાત્રતા માપદંડો, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખોનો સમાવેશ થાય છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર કરી દેજો તેમજ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયોની શરૂઆત કરીએ. હવે જોઈએ MGVCL વિદ્યુત સહાયક ભરતી સૂચના. પોસ્ટનું નામ વિદ્યુત સહાયક, જુનિયર ઇજનેર, સિવિલ. કુલ ખાલી જગ્યા 62 છે. વયમર્યાદા અનામત શ્રેણી માટે 35 વર્ષથી વધુ નહીં અને અનામત શ્રેણી EWS સહિત ઉમેદવાર માટે 40 વર્ષથી વધુ વયના હોવી જોઈએ. પગાર ધોરણ પહેલું વર્ષ 48,100 રૂપિયા પ્રતિ મહિને તેમજ બીજા વર્ષ 50,700 રૂપિયા પ્રતિ મહિને મળવા પાત્ર રહેશે. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે. અરજીનો સમયગાળો 15 જુલાઈ 2025 થી 4 ઓગસ્ટ 2025 સુધી રહેશે. નોકરીનું સ્થાન સમગ્ર ગુજરાતમાં MGVCL, DGVCL, UGVCL, PGVCL, ગેટકો, GSECL ઓફિસોમાં. ત્યાર પછી જોઈએ MGVCL વિદ્યુત સહાયક, જુનિયર ઇજનેર, સિવિલની ખાલી જગ્યાઓ તો MGVCLમાં 4, DGVCLમાં 2, UGVCLમાં 3, PGVCLમાં 7, ગેટકોમાં 31 અને GSECLમાં 15 ખાલી જગ્યાઓ છે. આમ ટોટલ 62 ખાલી જગ્યા માટે ભરતી થઈ રહી છે. ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત શું રહેશે તો UGC/AICTE દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત ધોરણે પૂર્ણ સમયનો BEb, ટેક, સિવિલ ડિગ્રી તેમજ છેલ્લા વર્ષમાં અથવા છેલ્લા 2 સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55% ગુણ ATKT વગર. સક્ષમ અધિકારી તરફથી સમકક્ષતા પ્રમાણપત્ર સબમિટ કરવામાં આવે તો BTech, સિવિલની સમકક્ષ ડિગ્રીઓ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર પછી જોઈએ પસંદગી પ્રક્રિયા. પ્રથમ સ્તરની પરીક્ષા કમ્પ્યુટર આધારિત કસોટી તેમજ બીજા સ્તરની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત કસોટી રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે.